જીવન કેવી રીતે વધુ જીવન બનાવે છે? આ સવાલ આમ તો સાવ સીધો લાગે છે, પણ એની પાછળ ઉત્ક્રાંતિની એક બહુ જ જટિલ અને રસપ્રદ વાર્તા છુપાયેલી છે. તો ચાલો આખી વાતને જરા ઊંડાણથી સમજીએ કે આખરે લિંગી પ્રજનન આટલું બધું જરૂરી કેમ બન્યું. હવે આ એક મજેદાર સવાલ છે. જો વસ્તી વધારવી હોય તો એકમાંથી બે બનવું વધુ સારું કહેવાય કે બેમાંથી એક બનવું? આ સવાલ જ લિંગી પ્રજનનના ઊંડા રહસ્યના દરવાજા ખોલે છે. જુઓ, કુદરતમાં મુખ્યત્વે બે રસ્તાઓ છે. એક છે અલિંગી પ્રજનન, જેમાં બસ એક જ પિતૃ પોતાના જેવી જ સંતતિ પેદા કરે છે, અને બીજો રસ્તો છે લિંગી પ્રજનન, જેના માટે બે અલગ અલગ સજીવોની જરૂર પડે છે. તો સવાલ એ થાય કે બે પિતૃઓની જરૂરત શું છે? અને જવાબ છે માત્ર એક શબ્દમાં: ભિન્નતા. અને આ ભિન્નતા જ લાંબા ગાળે અસ્તિત્વ ટકાવી રાખવાની અસલી ચાવી છે. ભિન્નતાને તમે ઉત્ક્રાંતિ માટેનો કાચો માલ સમજી શકો છો. મતલબ કે આ એવા અલગ અલગ ગુણધર્મો છે જેના કારણે કોઈપણ પ્રજાતિ બદલાતા સમય અને પર્યાવરણ સાથે પોતાને ઢાળી શકે છે. આને જરા આ રીતે સમજીએ. જે વસ્તીમાં જેટલી વધુ વિવિધતા હોય તે કોઈપણ મુશ્કેલી, કોઈપણ બદલાવ સામે ટકી રહેવા માટે એટલી જ મજબૂત બને છે. એટલે સીધી વાત છે, જે પદ્ધતિથી ઝડપથી ભિન્નતા આવે તે ઉત્ક્રાંતિની આ રેસમાં જીતી જાય. અલિંગી પ્રજનનમાં શું થાય કે ભિન્નતા માત્ર ત્યારે જ આવે જ્યારે ડીએનએ કોપી કરતી વખતે કોઈ નાનકડી ભૂલ થઈ જાય. આ તો બહુ જ ધીમી અને સાચું કહીએ તો બહુ ભરોસાપાત્ર રીત પણ નથી. ઉત્ક્રાંતિને આના કરતાં કંઈક બહેતર, કંઈક ઝડપી જોઈતું હતું. સારું, તો હવે આમાં થોડું ઊંડાણથી જોઈએ. જો ધીમે ધીમે ભિન્નતા આવવી એ એક સમસ્યા હોય તો એનો ઉકેલ શું હોઈ શકે? અને બસ અહીં જ કુદરતે એક જોરદાર શોર્ટકટ શોધી કાઢ્યો: લિંગી પ્રજનન. આ તો જાણે એવું છે કે તમે બે અલગ અલગ પિતૃઓના ડીએનએને એક મિક્સરમાં નાખીને ચાલુ કરી દો. દર વખતે તમને એકદમ નવું અને યુનિક મિશ્રણ મળશે. પણ આ શાનદાર ઉકેલ સાથે એક નવી અને કદાચ બહુ મોટી સમસ્યા પણ ઊભી થઈ. જરા વિચારો, જો દર પેઢીએ બે પિતૃઓનું આખે આખું ડીએનએ ભેગું થતું જાય તો ડીએનએની કુલ માત્રાનું શું થાય? જો આવું થાય તો દરેક નવી સંતતિમાં એના માતા પિતા કરતાં બમણું ડીએનએ હોય, અને પછી એની આવનારી પેઢીમાં 4 ગણું, પછી 8 ગણું. અરે આ તો શક્ય જ નથી. આમ ડીએનએ બમણું થતું જાય તો કોષની અંદર તો પૂરી અંધાધૂંધી ફેલાઈ જાય. કોષનું આખું તંત્ર જ ભાંગી પડે અને કામ કરવાનું બંધ કરી દે. તો પછી કુદરતે આ ડીએનએ ઓવરલોડની સમસ્યાનો શું તોડ કાઢ્યો? વેલ, એનો જવાબ એક બહુ જ સુંદર અને ચોકસાઈભરી પ્રક્રિયામાં છુપાયેલો છે, જેને આપણે અર્ધીકરણ કહીએ છીએ. કુદરતે શું કર્યું કે અમુક ખાસ કોષો બનાવ્યા અને એમાં એક એવી પ્રક્રિયા વિકસાવી કે જેથી આનુવંશિક માહિતીને આગળની પેઢીમાં મોકલતા પહેલા બરાબર અડધી કરી દેવામાં આવે. હવે આ પ્રક્રિયાનો જાદુ જુઓ. જ્યારે પ્રજનન કોષો બને છે ત્યારે ડીએનએ અડધું થઈ જાય છે. એટલે જ્યારે બે કોષો ભેગા થાય ત્યારે ડીએનએની માત્રા પાછી મૂળ જગ્યાએ આવી જાય. બસ, સમસ્યાનું સમાધાન થઈ ગયું. પણ વાત અહીં અટકી નહીં. આ સિસ્ટમને હજુ પણ વધુ સારી બનાવવામાં આવી, ખાસ કરીને જે જટિલ સજીવો છે એમાં. અને એ થયું બે અલગ અલગ પ્રકારના પ્રજનન કોષો બનાવીને. હવે આમાં જે સૌથી રસપ્રદ વાત છે ને, તે છે કામની વહેંચણી. એક કોષ એટલે કે માદાજન્યુ એ નવા સજીવ માટે જરૂરી બધો જ સામાન અને ઊર્જા પૂરી પાડવાનું કામ કરે છે. અને જે બીજો કોષ છે એટલે કે નરજન્યુ, એનું કામ છે ગતિશીલ રહેવાનું. એને એ રીતે જ બનાવવામાં આવ્યો છે કે તે મુસાફરી કરીને ઊર્જાથી ભરપૂર માદાજન્યુ સુધી પહોંચી શકે. આનાથી સફળતાની શક્યતા અનેક ગણી વધી જાય છે. પ્રજનન કોષો વચ્ચેનો આ જે મૂળભૂત તફાવત છે ને, એ જ આપણને સજીવોમાં દેખાતા બીજા અનેક તફાવતોનું કારણ બને છે. અને આના પરથી એ વિચાર આવે કે આ એક નાનકડી શરૂઆતની અસર બીજે ક્યાં અને કેટલી ઊંડી પડતી હશે. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.